ભાવનગરમાં ચૂંટણીના સમયે જ કોંગ્રેસના શહેર પ્રમુખની અટકાયત કરવામાં આવી છે। એક તરફ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાક ધમકી આપી રહ્યા છે। એવામાં હવે ભાવનગરમાં આજે કોંગ્રેસ નેતાની અટકાયત કરવામાં આવી છે। એને જ કારણે રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે ભાવનગરમાં જેટલા પણ કોંગ્રેસના ઉમેદવારો છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ધાક ધમકી આપવામાં આવી છે, ડરાવવાની કોશિશ કરવામાં આવી છે। ઘણા બધા લોકોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી પણ લીધું છે, પણ ઘણા બધા એવા ઉમેદવારો પણ છે કે જે લોકો આ દરેક વાતની સામે લડી પણ રહ્યા છે। ત્યારે અત્યારે હાલ ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ડી ડિવિઝન પોલીસ અટકાયત કરી છે। અટકાયતનું ચોક્કસ કોઈ કારણ પોલીસ જણાવી નથી રહી, પણ ચૂંટણીના સમયે રાજકીય ફાયદા માટે અટકાયત થઈ હોવાની વાત છે તે અત્યારે હાલ લોકમુખે લોકો છે એમના દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે અત્યારે હાલ જ્યારે રાજકારણ ગરમાવું છે, ઘણા બધા નેતાઓ છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવી રહી છે। એવામાં જ આ નેતાની અટકાયત કરવામાં આવી છે અને આની પાછળ ક્યાંક રાજકારણમાં ફાયદો આવી શકે છે, એ જ માટે થઈને તેમની અટકાયત કરવામાં આવી છે એવી પણ વાત લોકો દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો જ્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી એ સમયે જે નેતા છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। લાલભાઈ શું કહેશો? તમારી લોકશાહીનું ખૂન કહેવાય એમ। અચ્છા, પોલીસ ડર લાગી ગયો ને કોંગ્રેસથી, એટલે ખોટી રીતે ફસાવાની વાત છે। અચ્છા લાલભાઈ શું કહેશો? પોલીસ મળેલી છે, ડી ડિવિઝન પોલીસ કાયદાનું કામ કરશે। હવે બધા મળેલા જ છે, બધાને ખુલ્લા લાલભાઈ પોલીસ છે તે ફોન કરી રહી હતી લોકોને। તું જલ્દી આવ ને, શું કરે ભલા માણસો? અમને એક મોટો ડર લાગે છે। બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છે, વકીલ તરીકે ના પડે, કાયદાનો તો ખુલ્લેઆમ ઉલ્લંઘન છે। બાર એસોસિએશનમાં ફરિયાદ કરી, શું થયું છે? શું કાંઈ ખબર જ નથી શું થયું એમ। આજે સવારમાંથી બધાને તોડ પાડની રણનીતિ ચાલતી હતી, એટલે લાલભાઈ સક્ષમ નેતા છે એટલે એને ખોટી રીતે દબી દેવામાં આવે તો એને કોર્પોરેશન જીતવી હોય, પક્ષવાળાએ કોર્પોરેશન જીતવી હોય એટલે જ આ બધું કરે, કારણ કે એની પાસે એવો કોઈ રાઇટ જ નથી। લાલભાઈનો કોઈ એવો ગુનો નથી, એને કંઈ એવો ગુનો નથી કર્યો। શું કરે છે એ જ નથી ખબર પડતી। આ લોકો અમારા પ્રમુખને લઈ ગયા, શહેર પ્રમુખ છે એ। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે, કારણ કે એક તરફ કોંગ્રેસ નેતાની જે અટકાયત કરવામાં આવી છે, કોંગ્રેસ નેતા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કઈ બાબતે લઈ જાય છે કશું જ પોલીસે કહ્યું નથી। એવામાં જ્યારે અત્યારે હાલ અટકાયતને લઈને જે સમાચાર સામે આવ્યા છે, ભાવનગરના કોંગ્રેસના લોકો છે એ લોકો દ્વારા પણ અત્યારે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે શા માટે થઈને આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, કોઈ ચોક્કસ કારણ કેમ નથી આપવામાં આવ્યું। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।